હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે 11થનું ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હતા, એમાં આગળ કન્ટિન્યુ જોઈએ છીએ. બરાબર? તો હવે થોડી આગળ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ થોડી. તો હવે સોડિયમમાં 11 એટલે 1s2 2s2 2p6 3s1 થી લઈને આર્ગોન 1s2 2s2 2p6 3s2 3p6 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના છે. એમાં લિથિયમથી નિયોન સુધીના તત્વો પ્રમાણેની જ ભાત હોય છે. જેમ લિથિયમથી નિયોનમાં જેમ 2sથી ક્યાં ગોઠવાયું 2p6 સુધી, એના સોડિયમથી નિયોનમાં એ રીતે 3s2થી 3p6 સુધી ગોઠવાય. બરાબર? એટલે કીધું લિથિયમથી નિયોન સુધીના તત્વોની પ્રમાણેની જ ભાત હોય છે. તફાવત માત્ર શાનો છે? 3s 3p કક્ષકો, જ્યારે લિથિયમથી નિયોનમાં 2s2p હતો. આગળ તો આ પદ્ધતિ પ્રમાણે આ પદ્ધતિ છે ને આપણે સરળ બનાવી શકીએ. કઈ રીતે? પ્રથમ બે કોષના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને નિયોન કમ્પ્લીટ તરીકે રજૂ કરી શકાય. એટલે આજે પહેલા બે કોષ, પહેલી કક્ષા 1s2 ભરાય છે અને બીજી કક્ષા 2s2 2p6 ભરાય છે. એ બે પ્રથમ કોષ છે, કઈ પહેલી કક્ષા અને બીજી કક્ષા છે, એ કમ્પ્લીટ થઈ અને નિયોન તરીકે રજૂ કરી. તો સોડિયમથી આર્ગોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સોડિયમ માટે શું આવે? તો કે નિયોન કમ્પ્લીટ 3s1. એટલે આગળની પહેલી બીજી કક્ષા, પહેલી કક્ષા તરીકે 1s2, બીજી કક્ષામાં 2s2 2p6, એ સાદી રીતે લખાય નિયોન કમ્પ્લીટ. તો નિયોન કમ્પ્લીટ થઈ જાય તો પછી બાકી રહેલી કઈ આવશે? 3s. આ અહીંયા કીધું 1s2 અને એ પહેલી કક્ષા માટે, 2s2 2p6 એ બીજી કક્ષા, એટલે એ આખા બરાબર શું લખવાનું? નિયોન. તો બાકી વધુ કયું? 3s1. એટલે શું થઈ જાય? નિયોન કમ્પ્લીટ 3s1. થી આર્ગોન માટે નિયોન કમ્પ્લીટ 3s2 3p6 પ્રમાણે લખી શકાય. તો સંપૂર્ણ ભરાયેલો જે કોષ હોય એને કોર તરીકે દર્શાવાય. એટલે આપણે જે મોટો કૌંસ કરીએ છીએ એને કોર વંચાય, ઇંગ્લિશમાં કમ્પ્લીટ. તો સંપૂર્ણ ભરાયેલા કોષ એને કોર તરીકે ઓળખાય છે અને ઊંચા મુખ્ય ક્વોન્ટમાર્ક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. એટલે એ કોર થયા પછી શું થાય? ઇલેક્ટ્રોન ઊંચા ક્વોન્ટમાર્ક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જે કોર રચના છે, એટલે કે સંપૂર્ણ ભરાયેલો કોષ પછી જે ઊંચા મુખ્ય ક્વોન્ટમાર્ક ધરાવતી કક્ષામાં કે કોષમાં ઇલેક્ટ્રોન ભરાય છે, એ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. દાખલા તરીકે, એટલે ઉદાહરણ તરીકે લઈએ તો નિયોન કમ્પ્લીટ છે અને ઇલેક્ટ્રોન કોર છે. તો સોડિયમથી આર્ગોન સુધીના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે સોડિયમથી આર્ગોનમાં જે 3s થી 3p6માં ગોઠવાશે, ક્યાંથી 3s1 થી 3p6 સુધી ગોઠવાશે, તો 3s અને 3pના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર? ખ્યાલ આવ્યો? પોટેશિયમ, તો એનો પોટેશિયમનો નંબર છે 19 અને કેલ્શિયમનો નંબર છે 20. તો એના ઇલેક્ટ્રોન માટે જો વાત કરી હોય તો 19, બરાબર, 19 ઇલેક્ટ્રોન ગોઠવા તો 1s2 2s2 2p6, 6 2 8 2 10 10 થયા. પછી 3s2 12, 3p6 18. હવે શક્તિક્રમ પ્રમાણે ત્યાં 3d નહીં આવે, 4s આવશે. 4sની શક્તિ 3d કરતાં ઓછી, એટલે ત્યાં 4s1. તો આને પહેલી કોષ કમ્પ્લીટ, તો એ કોર રચનાને હિલિયમ કમ્પ્લીટ કહેવાય. પછી પહેલી અને બીજી બંને સાથે ભેગી થઈને જે બને એને શું કહેવાય? તો કે નિયોન કોર કહેવાય. એ પહેલી, બીજી અને ત્રીજી
ત્રણેય કોષ કમ્પ્લીટ રચના બને એને આર્ગોન કોર કહેવાય. સમજ્યા? એકલી પહેલી મુખ્ય કોષ કમ્પ્લીટ હોય તો હિલિયમ કોર, પહેલો ને બીજો મુખ્ય કોષ કમ્પ્લીટ થાય તો એને નિયોન કોર, પહેલો બીજો અને ત્રીજો ત્રણેય મુખ્ય કોષ કમ્પ્લીટ થાય તો એને આર્ગોન કોર કહેવાય. તો આને શોર્ટકટમાં લખવું હોય તો પોટેશિયમ માટે આર્ગોન કોર 4s1. તે પછીનો 20મો જે કેલ્શિયમ છે એના માટે આર્ગોન કોર 4s2 લખાશે. આર્ગોન કોર 4s2 લખાશે. બરાબર? તો જો કેલ્શિયમ માટે પોટેશિયમ કેલ્શિયમમાં 4s કક્ષક 3D કક્ષક કરતાં નીચી ઉર્જાની હોવાથી ઓછી ઉર્જાની હોવાથી અનુક્રમે 1 અને 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, જે આપણે વાત કરી. સ્કેન્ડિયમથી શરૂ કરી એક નવી ભાત અનુસરવામાં આવે છે. એટલે હવે 4s કમ્પ્લીટ થઈ ગયા પછી કઈ કક્ષક આવે? 3D આવે. બરાબર? તમે નવી ભાત શું હશે? 3D કક્ષકોની ઉર્જા 4p કક્ષકો કરતાં ઓછી હોય તો એ પહેલી ભરાશે. તો પરિણામે સ્કેન્ડિયમથી ઝિંક સુધીના જે 10 તત્વો છે, કયા? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંકમાં 3D કક્ષકોમાં પ્રગતિપૂર્વક એટલે કે ક્રમશઃ ભરાય છે. તો આ રીતે તો ખ્યાલ આવ્યો. પણ આપણને એ હકીકત ગૂંચવાય છે, બરાબર? આપણને એ હકીકતથી ગૂંચવાઈશું કે ક્રોમિયમ અને કોપર એ બંનેમાં 3D કક્ષકમાં 4 અને 9ને બદલે 5 અને 10 ઇલેક્ટ્રોન થાય છે. કયા? ક્રોમિયમમાં 3Dમાં 4 અને કોપરમાં 3Dમાં 9 થવા જોઈએ, એને બદલે ક્રોમિયમમાં 3Dમાં 5 અને કોપરમાં 3Dમાં 10 ઇલેક્ટ્રોન લખાય છે. તો 3D કક્ષક તો આનું કારણ શું છે? પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો વિશેષ સ્થાયીતા ધરાવે છે. કેવી? પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે એ કેવી વિશેષ સ્થાયીતા ધરાવે? કારણ કે એમની ઉર્જા ત્યાં ઓછી હોય. ઉર્જા ઓછી એટલે સ્થાયીતા વધારે. જેમ કે પી કક્ષકની અર્ધપૂર્ણ P3 અને પૂર્ણ P6, ડી કક્ષકની અર્ધપૂર્ણ D5, પૂર્ણ D10, એમ F કક્ષકની પૂર્ણ F7 અને એટલે અર્ધપૂર્ણ F7 અને પૂર્ણ F14 જે અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થાયી છે. એટલે આથી ક્રોમિયમમાં D4 જે છે એ D5 જે સ્થાયી રચનાની ખૂબ નજીક છે. એટલે શું થશે? 4sનો એક ઇલેક્ટ્રોન જમ્પ કરી અને 3Dમાં આવી જાય. એટલે 4sમાંથી એક ઓછો થયો એટલે 4s2ને બદલે 4s1 અને 3D4ને બદલે 3D5 થઈ જાય. એક્ઝેક્ટ એ રીતે કોપરમાં તો કોપરમાં 3D9 છે એ 3D10ની નજીક છે. એટલે 3D10ની નજીક હોવાથી સ્થાયી થવા માટે 4sમાંનો એક ઇલેક્ટ્રોન 3D9માં જઈ 3D10 થશે. એટલે 4s1 3D10 થશે. બરાબર? હવે 3D કક્ષકો પૂર્ણ થયા એટલે કે સંતૃપ્ત થયા પછી ક્યાં જાય? 4p કક્ષકો ઇલેક્ટ્રોન ભરાશે. રાઈટ? તો જે ગેલિયમથી એટલે કે 31 ક્રમાંકથી શરૂ થાય છે અને 36 ક્રિપ્ટોનમાં પૂર્ણ થાય છે. એટલે 4pમાં ક્યાંથી શરૂ થશે? ગેલિયમ 31થી 36 ક્રિપ્ટોન સુધી ભરાશે 4p કક્ષક મળે. પછીના 18 તત્વો કયા? રૂબિડિયમ 37થી ઝેનોન 54 સુધીમાં ઇલેક્ટ્રોન ભરવાની ભાત છે. કઈ? ક્રિપ્ટોન કમ્પ્લીટ છે એ ક્રિપ્ટોન કમ્પ્લીટ એ પછીના 18 તત્વો કયા? રૂબિડિયમથી ઝેનોનમાં ઇલેક્ટ્રોન ભરવાની ભાત છે. કે એમાં 5s 4d 5p કક્ષકો છે જે 4s 3d અને 4pમાં જેવી ભાત હોય છે એ પ્રમાણે આવે છે. એટલે જે ક્રિપ્ટોન સુધી ભાત કઈ હતી? 4s 3d 4p. એવી ભાત રૂબિડિયમથી ઝેનોનમાં શું આવશે? 5s 4d 5p. એટલે આગળ કોર કમ્પ્લીટ કયો આવશે? એમાં ક્રિપ્ટોન કમ્પ્લીટ. બરાબર? તો એ આપણે આગળ જે ચર્ચા કરી હતી એમાં. અને એ કમ્પ્લીટ થઈ ગયા પછી એટલે કે કયું? ઝેનોન કમ્પ્લીટ થઈ ગયા પછી
6x કક્ષકનો વારો આવશે. એટલે 55 સીઝિયમ, 55 નંબર સીઝિયમ જે છે એમાં બરાબર 55 નંબર કયો કીધો? સીઝિયમ અને બેરિયમમાં એક અને 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. કઈ કક્ષકમાં? તો કે 6xમાં. બરાબર, એ 6s કક્ષકમાં 1 અને 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. ત્યારબાદ લેન્થેનમથી મર્ક્યુરીમાં ઇલેક્ટ્રોન ભરાવાનું 4f અને 5d કક્ષકોમાં થાય છે. એટલે બેરિયમ પછી લેન્થેનમ અને મર્ક્યુરી જે છે એમાં કઈ કક્ષકો ઇલેક્ટ્રોન ભરાવાનું થાય છે? 4f અને 5dમાં. એટલે કક્ષકોનો શક્તિક્રમ જે મેં અવમાં સમજાતો શોર્ટકટ મેથડ યાદ રાખી લેવાનું. એ 4f 5d ભરી ગયા પછી શું આવે? 6p અને પછી 7s ભરાય છે અને છેવટે 5f અને 6d કક્ષક ભરાય છે. યુરેનિયમ તો કે 92 એ પછીના જે તત્વો છે એમાં ખૂબ જ ટૂંકા આયુષ્યવાળા છે, એટલે ખૂબ જ ઓછું અસ્તિત્વ છે. તો એ બધા જ કૃત્રિમ તત્વો છે, કેમ કે કૃત્રિમ રીતે ઉત્પન્ન થાય છે, કુદરતી રીતે મળતા નથી. તો આવી રીતે જાણીતા તત્વોની ઇલેક્ટ્રોનના સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિના આધારે નક્કી કરાય છે. બરાબર, તેમની ઇલેક્ટ્રોન રચના એ આપણે આગળ કોષ્ટકમાં જોઈએ છે. આ જે આખું કોષ્ટક આપ્યું છે ચોપડીમાં એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. આગળ ઉપર જો તત્વોનો ક્રમાંક આપ્યો છે, એનો પરમાણુ ક્રમાંક છે 1s 2s 2p. આ કોર કમ્પ્લીટ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એ પ્રમાણે મેં ઇલેક્ટ્રોન ગોઠવણી કરેલી બતાવી છે. આપણે એટલીસ્ટ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનના તો આવડવી જ જોઈએ. એટલે આ નંબર આવી રીતના લખવાનું. આમાં પછી લખવું હોય તો કેવી રીતના લખવાનું? જેમ કે અહીંયા આપ્યું છે, સપોઝ ચલો મારે મેગ્નેશિયમ લખવું છે તો પછી આવી રીતના નહીં લખવાનું. કેવી રીતના લખવાનું? 1s2 2s2 2p6 3s2. સપોઝ મારે Feની ઇલેક્ટ્રોન લખવી છે 26 નંબર, 1 થી 30ની દરેકે લખવાનું. ઓરલી મોઢે પૂછીશ કોલ કરીને. તો એની શું આવશે? 1s2 2s2 2p6 પછી 3s2 3p6 પછી 3d6 4s2 એ પ્રમાણે આવશે. બરાબર, તો આ રીતે 1 થી 30 તત્વોની તો કમ્પલસરી બધાને આવડવી જોઈએ. બરાબર, તો આ સુધીની બધા ઇલેક્ટ્રોનને સમજી લેવાનું અને નોટબુકમાં દરેકે 2 રીતની ઇલેક્ટ્રોન લખવાની છે. બરાબર, એક આ રીતની પ્રમાણે અને બીજી કઈ બોક્સ પ્રમાણેની. એ રીતની ઇલેક્ટ્રોનને 1 થી 30 તત્વો માટે લખવાની છે. જય સ્વામિનારાયણ. તો અહીંયા આપણું આ ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે.